જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો ભાઈ, હું 5મા દિવસ ફરીથી આવી ગયો છું શિક્ષાપત્રી મહોત્સવમાં. તમે જોઈ શકો છો, મારો ઉમંગભાઈ છે, કાકા છે, ઉદયભાઈ છે, બધા આવી ગયા છે. સરસ મજાનો. આજે તો અમારા એવા ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહ પધારવાના છે. હું તમને બતાવું છું ગુજરાતના ભારતના સોરી ગાઈસ. ભારતના એવા ગૃહમંત્રી અમિત શાહ પધારવાના છે. હું તમને બતાવું છું. હોય આપણે મળી લે. જય સ્વામિનારાયણ. તો ભાઈ આવી ગયો 10 વાગ્યાનો ટાઈમ હતો જમવા જવાનો. જમવા જવાનું છે આજે. જમીન પૂછી પી જવાનું. ડાયરેક્ટ 2 વાગે ઊભું થવાનું છે. શાહ આવે પછી એમનું બધું કાર્યક્રમ પતે પછી ઊભું થવાનું છે. તમને બતાવું આજે શું છે જમવાનું. આખા પેટી પડે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો ભાઈ, હું પાછો આવી ગયો છું આપણી જગ્યા પર. તમે જો પોથી ઉપર તમને બતાવું જમવાનું હતું. 10 વાગે પણ જમવાનું નહીં બધું. ડાયરેક્ટ 2 વાગે જમવાનું. હવે તો બધી બેસી જવાનું. અમિતભાઈ શાહ પધારવાનું બતાવું. 1 વાગે પધારવાનું. ઈદ શિક્ષાપત્રીનું દર્શન અને આપણી પરંપરાગત જે મંદિરોની પ્રણાલી એ 4 તખ્તાવાળી મૂર્તિનું દર્શન પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી લાલજી મહારાજ શ્રી ભાઈ શ્રી અમિતભાઈ શાહ સાહેબને કરાવી રહ્યા છે. પુનઃ એકવાર આપણે એમને તાલીઓના ગડગડાટથી વધાવીએ. આ સભામાં કાળુપુર મંદિરમાંથી મૂળ સ્વામી. જો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો કથા બધા પતાવી દીધી છે. અમે આવી ગયા છીએ, જઈએ છીએ જમવા. જમીન તમને બતાવું છું. અમિત શાહ ગૃહમંત્રી આવ્યા હતા, આવી જતા રહે. કથા બતા પતી ગઈ છે. જમવા જ બતાવું તમને બધા બુદ્ધેવ આવી ગયા છે જમવા. 5મા દિવસ. જો હું તમને બતાવું હું છે જમવાનું. હજુ તો ખાલી એક જ આઈટમ, હજુ બહુ બધી બાકી છે. હું તમને બતાવું થોડી વાર. આપણી થાળી રેડી છે. જો સરસ મજાની. એ જોઈ શકો આખી થાળી ભરી લીધી છે. હજુ તો ભાત બાકી છે. એ ભાતનો વાળો. અત્યારે આ બધું પતાવી દઉં તો ભાતનો વાળો મળી લે આવો. હલો, જય માતાજી, જય સ્વામિનારાયણ. ભાઈ જો ભાઈ, રાત પડી ગઈ છે. હું આવી ગયો છું. હવે હું જાઉં છું સારંગ મકરાણા નીલકભાઈને ઘેર. કાલનું કામ છે, કાલની પૂજા છે. પતાવીને હું તમને મળું. જય સ્વામિનારાયણ.